નમસ્કાર દોસ્તો, આજે આપણે ખાસ તો ઈગોની વાત કરીએ. ઈગો શબ્દ હમણાંથી લગભગ મિત્રો વચ્ચે, પ્રેમી પાત્રો વચ્ચે, પતિ પત્ની વચ્ચે સતત બોલાતો રહ્યો છે. વાસ્તવમાં ઈગો છે શું? આપણે એક સમયમાં અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી એવી વાત કરતા હતા. એ રાવણ પાસે જે હતો એ પણ એક પ્રકારનો ઈગો જ હતો. પણ એ ઈગો અને આપણી પાસે જે ઈગો છે એમાં ફરક છે. શું ફરક છે? આપણે આપણી જાતને બીજા કરતાં વધુ સારી બતાવવા માટે આપણે આપણી ભૂલોને દાબી દઈએ એ પણ એક પ્રકારનો ઈગો છે. આપણને કોઈ સમજાવે, આપણી લાઈફમાં પરિવર્તન કરવા માટે સલાહ અને સૂચન આપે અને જો આપણે સ્વીકારી નથી શકતા તો પણ એક પ્રકારનો ઈગો છે. આપણે આપણાથી કોઈ વધુ વિશિષ્ટ માણસની કદર નથી કરી શકતા તો પણ એ એક પ્રકારનો ઈગો છે. આપણા સંબંધમાં પ્રેમી પાત્રો વચ્ચે એકબીજાની ભૂલો સ્વીકારી નથી શકતા, એકબીજાની અવગણના થાય ત્યારે એને ભૂલી જઈને સંબંધ આગળ વધારી નથી શકતા અને સીધા સંબંધ તોડવા અથવા તૂટવા ઉપર આવી જઈએ છીએ ત્યારે એ પણ એક પ્રકારનો ઈગો છે. બે મિત્રો નાનપણથી સાથે ભણે છે, સાથે રહે છે, પણ નાની નાની વાતમાં એકબીજાથી જુદું પડી જવાનું થાય છે ત્યારે બંનેમાંથી કોઈકનો ઈગો ઘવાય છે. ઈગો એટલે પોતિકાપણું, પોતાનું શાસન, પોતાના વિચારો, પોતાની રીતે, બીજા કરે નહીં તે પોતાને મંજૂર નથી. બસ આ પ્રકારનો ઈગો અત્યારે બધે જગ્યાએ જોવા મળે છે. એના કારણે ક્યાંક ને ક્યાંક લોકો વચ્ચે એક ગેપ વધતો જાય છે, સંબંધો વણસતા જાય છે, છૂટાછેડા વધતા જાય છે, મિત્રતા તૂટતી જાય છે. દિન પ્રતિદિન જેટલા સંબંધો સંધાય છે એના કરતાં વધુ સંબંધો તૂટે છે. જો એનું કારણ આપણે કદાચ જોવું હોય તો એ છે તમારો બહુ જ નાનકડો ઈગો. ઈગો એટલે પોતાની જાતને બીજાની સામે મજબૂત રીતે પ્રસ્તુત કરવી. પણ આપણે કેમ ભૂલી જઈએ છીએ કે આપણે એક જ પિતાના સંતાન છીએ, એક જ પ્રભુ નામના પિતાના સંતાન છીએ. ભગવાને બધાને બધું લગભગ સમાન આપ્યું છે. પછી એ આપણને એ જ રીતે મળે જેટલી તમારી મહેનત હોય, તમારી પ્રમાણિકતા હોય, તમારા સંબંધો જાળવવાની માનસિકતા હોય. આ બધું કેવા પ્રકારનું તમે કેળવ્યું છે, તમારું સ્વભાવ વર્તન તમે કેવું કેળવ્યું છે એના આધારે તમારે બધાની સાથે રહેવાનું થાય છે. અને જ્યારે તમે સરસ રીતે રહી શકો છો ત્યારે ઈગો છે એ પનપતો નથી, મોટો થતો નથી ને ત્યાં જે પૂર્ણ વિરામ પામે છે. ટૂંકમાં બધાને પોતાના ગણવા, બધાને પોતાના જેવા ગણવા, બધાના બધી બાબતો બધાની રીતે પોતે સ્વીકારી લેવી, ત્યાં જ ઈગો શૂન્ય થઈ જાય છે. અને જો આ રીતે આપણે જીવતા થઈ જઈએ તો આ જીવનમાં મને નથી લાગતું કે કોઈ દુઃખી છે અને કોઈના જીવનમાં કોઈ પ્રશ્ન છે. અત્યારે સમસ્યા આ ઈગો નામના શબ્દથી જે થઈ છે એનું નિરાકરણ માત્ર એટલું છે, સર્વે બધાને માટે, બધા સર્વને માટે. અસ્તુ.